ફેમિલીમાં કેવો રિસ્પોન્સ આવે આમ કે ભાઈ અ, અત્યારે આટલા બધા લોકો ઓળખે, હા. ઇન્સ્ટાગ્રામમાં સારું એવું ફેન ફોલોવિંગ, તમારો બિઝનેસ અત્યારે સારી રીતે ચાલી રહ્યો છે, હમ. તમારો મુહિમ છે એને લોકો પ્રતિસાદ આપી રહ્યા છે, ઘણા બધા ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન તમારી હા. સાથે જોડાય છે, તો ફેમિલીનો શું અત્યારે રિસ્પોન્સ છે? Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. ફેમિલીમાં મારા પપ્પા મોટા ઇન્વેસ્ટર કહેવાય તો Father. જેને મારા ફાધર. હજી કોઈ આ મારા ફાઉન્ડરમાં કોઈ ઇન્વેસ્ટર નથી. હમ હું જ પોતે માલિક છું ને એના ઇન્વેસ્ટર મારા પપ્પા. એટલે મારા પપ્પાને હજી નથી ખબર કે આ એપ શું છે, એનો શું યુઝ થાય. હમ છતાં પણ એને એટલો વિશ્વાસ છે કે હવે લોકો ઓળખે એટલે કાંઈક કરે છે એમ. હા હા, નકર મને જ્યારે MBBS માં એડમિશન મળ્યું હતું હમ અને મેં 6 વખત એડમિશન નથી લીધું. એક્ઝેક્ટલી મારે હમણાં તમને એ જ કહેવાનું હા. હતું કે ભાઈ મોરબીના લોકો સાહસિક હોય પણ આવો કેવો સાહસ કે 6 વખત MBBS છોડી દેવું. એટલે એ વાત છે કે 2016 થી એડમિશન મને મળે MBBS માં હા હા અને ત્યારથી દર વખતે MBBS માં એડમિશન આવે એટલે ઘરે હું એમ કહેતો કે હવે આવતા વર્ષે હું જઈશ સારી કોલેજમાં મને એડમિશન મળે એટલે. હમ પણ મારે પહેલેથી જ નક્કી હતું કે શું મારે કરવાનું હોય મારા સ્ટાર્ટઅપ હમ રિલેટેડ. એટલે 2016 માં જ મેં મારા બધા સ્ટાર્ટઅપના ને એના નામકરણ કરી લીધા છે. મારી મેન બ્રાન્ડ વિશ્વાસ હેઠળ આ બધા સ્ટાર્ટઅપ આવે 10. ઓકે હા, એટલે ત્યારથી એટલે ત્યારે મારા પપ્પાને એમ હતું કે હવે આ વર્ષે એડમિશન લઈશે, ઓલા વર્ષે લઈશે, આ લઈશે, એમ 6 વર્ષ નીકળી ગયા. એટલે પપ્પાને સ્વાભાવિક નથી ખબર કે આપણે શું કરીએ છીએ. હા, એટલે સ્વાભાવિક કોઈ પણ માતા પિતાને લાગે જ કે હવે છોકરાને ડોક્ટરમાં ક્યાં એડમિશન મળવાનું હતું ને ક્યાં ખેડૂત આયરે પાવડા ને કુવાડી લઈને ખેતરમાં કામ કરે. એટલે પણ એને હજી નથી ખબર સોશિયલ મીડિયામાં શું મારા ફેન ફોલોવિંગ હે કે શું એપ હે. એટલે જ્યારે બધું જ પ્રોપર વર્કિંગ થતું, એપ લોન્ચ થઈ જશે, લોકો યુઝ કરશે, ત્યારે એને ખબર પડશે કે ના બસ હવે જે કર્યું એ સારું બહુ કર્યું. સારું કર્યું ને તમે હા. રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લીધો. ઓફકોર્સ હા. એ પણ બહુ કમેન્ડેબલ વસ્તુ હોય. તમારી જર્ની વિશે તો નો ડાઉટ આપણે બધાને જાણવું જ છે. હમ. તમે તમારા કામ વિશે ઘણા બધા વિડીયોઝ મૂકો છો, બટ મારે એની અધર સાઈડ હા. જે તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ અને અર્લી એજ્યુકેશન છે એના વિશે જાણવું છે. લાઈક તમે કીધું કે 12માં MBBS માં એડમિશન મળતું હતું હા. ઇન 2016 રાઈટ? હમ. તો ક્યાંક ને ક્યાંક હું તમને બહુ રિલેટ કરું છું બીકોઝ મને પણ ક્યાંક ને ક્યાંક MBBS માં મળતું હતું બટ 3 માર્ક્સ માટે ગવર્મેન્ટ કોલેજ નથી મળતી અને એક એવો ટાઈમ હતો કે હું સેમી ગવર્મેન્ટ કોલેજ પ્રિફર કરી શકતો નહોતો, અફોર્ડ કરી શકતો નહોતો પ્રિફર કરતા પણ. બટ જે થયું એટ ધ એન્ડ સારું થયું. બહુ બધું MS યુનિવર્સિટી વડોદરાએ મને બહુ બધું આપ્યું, કલા આપી અને યસ ઓફકોર્સ આપણે એક જર્ની પછી બંને સાથે છીએ. એટલે હું તમને ઘણું બધું રિલેટ કરી શકું છું અને મને ખ્યાલ છે કે લોકોએ આપણને કેવા પ્રશ્નો પૂછ્યા હોય કે ભાઈ 91%, 93%, 89%, એટલા બધા નીટના સ્કોર, આટલી બધી રાતો જાગ્યા તો કર્યું શું? આવું થયું ક્યારે? જ્યારે કઈ પણ પ્રસંગ હોય ને ત્યારે બધા સગાવાલા ભેગા થાય. હા એટલે દર વખતે બધા એ જ પૂછતા હવે ક્યારે એડમિશન લેવાનું, ક્યારે લેવાનું. એટલે હું દર વખતે એમ કહેતો કે હવે બસ આવતા વર્ષે મારે મોટી કોલેજમાં એમ્સ દિલ્હીમાં જવું, અહીંયા એડમિશન મળી જાય ને એટલે હું જતો રહીશ. દર વર્ષે હોપને એક હા. કદમ આગળ વધારવાનું. કે હા હવે આવતા વર્ષે વળી પાછા સગા ભેગા થાય વળી પ્રસંગમાં. એને ખબર નથી કે 1 વર્ષ થઈ ગયું. મેં એને પૂછ્યું હતું તે પહેલા 1 વર્ષ પહેલા એને મને પૂછ્યું હતું કે હવે ક્યારે એડમિશન લેવાનું. એનું 1 વર્ષ થઈ ગયું એટલે વળી મને એમ કહે કે ક્યારે જવાનું. મેં કીધું હજી તો હમણાં એક્ઝામ ગઈ કીધું, હજી રિઝલ્ટ બાકી. એને ખબર નથી રિઝલ્ટ ક્યારે છે. એટલે એ રીતના 6 વર્ષ આ રીતના હલાવ્યા એમનું. અને બેકએન્ડમાં પાછળ હું મારા સ્ટાર્ટઅપનું કામ કરતો રહ્યો. પણ તમે કોલેજ કોઈ દી ગયા જ નથી. ના, કોલેજ નથી. તો અત્યારે એક ટ્રેન્ડ પણ બની ચૂક્યો છે કે લાઈક કોલેજ ડ્રોપ આઉટ લોકો પ્રાઉડ ફીલ કરે. લાઈક મેં MBBS છોડી દીધું, મતલબ ઓફકોર્સ હું ગવર્મેન્ટમાં જઈ ના શક્યો બટ એને હું આવી રીતે હંમેશા પ્રેઝન્ટ કરતો કે મને સેમી ગવર્મેન્ટમાં મળતું તો પછી મેં છોડી દીધું ક્યાંક ને ક્યાંક. તો અત્યારે લોકો આવી રીતે પ્રિવિલેજ ત્યાં ફીલ કરે છે કે ભાઈ કોલેજ ડ્રોપ આઉટ, મેં કોલેજ જ નથી કરી. પ્રિવિલેજ કદાચ સુરત માટે છે, અમદાવાદ માટે છે, પણ મોરબી માટે નથી પ્રિવિલેજ. ત્યાં ત્યાં તો ભણવું પડે. અહીંયા ભણવું પડે કારણ કે
12th ડ્રોપ આઉટ તમે મોરબીમાંથી કરો એટલે તમને અહીંયા અભણ ગણે કે આ માણસ અભણ એમ. તમે બાયોડેટામાં લખો કે 12th તમને કોઈ છોકરી ન આવે. એક્ઝેક્ટલી હજી તમારી એજ 25 રાઈટ 25-26 તો એ એક પણ પ્રશ્ન હોય ને પેરેન્ટ્સને હંમેશા એક ક્વેશ્ચન પણ હોય કે ભાઈ ભણ્યો નથી તો છોકરી મળશે કેમ. 3 સ્ટાર્ટઅપ થઈ ગયા છે, લોકો એટલા બધા ચાહે છે, તો એ આખી અલગ વસ્તુ છે કે જે મોરબીની અંદર હજુ નથી આવી. જ્યાંનું બેકગ્રાઉન્ડ એવું એ મોરબી તો જો કે અમારા જેટલા ગામડા મોરબીની રહ્યા બધા સિરામિક એટલે બધા પાસે પૈસા કરોડોની જમીન હોય, પણ જે ઓવરઓલ હું તમને કહું ને કે ગામડાની સ્થિતિ કેવી, તો અહીંયા સરકારી નોકરી અને બિઝનેસ બેને સામે સામે લગાડી દીધો. એટલે સરકારી નોકરીમાં તમે 50,000 કમાતા હોય, બિઝનેસમાં 5 લાખ કમાતા હોય ને તો એ સરકારી નોકરી રહીને એ પ્રેફર કરે. કેમ તો સેફટી છે એમાં. કારણ કે એનું કારણ એના આપણા જે વડીલો આપણા માતા પિતાએ જોયું ને જ્યારે એનો સમય હતો ને ત્યારે સરકારી નોકરીની ડિમાન્ડ હતી. એને કોઈ ખબર નથી કે યુટ્યુબ શું છે, ઇન્સ્ટાગ્રામ શું છે, એમાંથી ઇન્કમ થાય એ કોઈ નથી ખબર. એની શું ફેન ફોલોવિંગ હોય, તમે રોડ ઉપર નીકળો તો માણસો તમને ઓળખી જાય ઇન્સ્ટાગ્રામ ફેસબુકના કારણે, એ નથી ખબર. એટલે એના માટે શું છે કે સરકારી નોકરી કરી લીધી. એટલે ઘણું મારા પપ્પા મને અહીંયા લગીને કહેતા કે તું ડોક્ટર બનજે, MBBS એ કરી લે, MD કરજે, પણ ડોક્ટર બનવાનું સરકારી હોસ્પિટલમાં, પ્રાઇવેટ તારી હોસ્પિટલ તાર નથી કરી. કદાચ કેસ બગડી ગયો કાંઈ થયું તો ખોટું થાય, એના કરતા સરકારીમાં તારે એટલું. અને દવા એવી દેવાની બહુ ઊંચી નહીં દેવાની કે તાવ આવ્યો આ ફિક્સ દવા આજ લઈ જાવ, એટલે આડ અસર ન થાય. એટલે મારા પપ્પાની વિચારસરણી કેવી કે બચીને હાલવાનું, બહુ મોટું રિસ્ક નહીં લેવાનું. અને મારું સાવ ઉલટું છે, મારા શરીરમાં મોરબીનું લોહી દોડે કે રિસ્ક વગર કાંઈ થાય છે નહીં. રિસ્ક હે તો રિસ્ક હે. વિચારો કરી 6 વખત મને કેટલો મારા ઉપર વિશ્વાસ છે. 2016 થી ત્યારે મેં મારા સ્ટાર્ટઅપનું નામકરણ કરી નાખ્યું. એટલી તૈયારી રાખી કે 7 વર્ષ નીકળી ગયા એને વસ્તુમાં, તો હું એને જગ્યાએ રહ્યો અને એના ઉપર જ કામ કરતો રહ્યો. એટલે મારે કેટલું રિસ્ક મેં લીધું કે કદાચ 6 વર્ષ પછી આ નહીં આવેલું તો હું થઈશ.